આગળ વાત કરી રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં છે। આવતીકાલે 3541 ગ્રામ પંચાયતમાં ચૂંટણી થશે। 3656 સરપંચની બેઠકો અને 16224 સભ્યોની ચૂંટણી માટે મતદાન થશે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે। 10,479 मतदान मथकों पर मतदान थशे। 3,939 अति संवेदनशील જ્યારે કે 336 अति संवेदनशील मतदान મથકોનો સમાવેશ થાય છે। અમદાવાદ જિલ્લામાં પણ 59 ગ્રામ પંચાયત માટે ચૂંટણી છે। 10 ક્રોઈ મામલતદાર કચેરીથી મતપેટી સહિતનું સાહિત્ય મતદાન મથક સુધી રવાના કરાયું છે। ભારત દેશનો આત્મા છે તે ગામડાઓમાં વસે છે અને ત્યારે ગામડાઓમાં હવે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે આવતીકાલે થવાની છે। ત્યારે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત છે તે કરવામાં આવી હતી, જેમાંથી 750થી વધુ ગ્રામ પંચાયતો છે તે સંપૂર્ણ રીતે બિનહરીફ છે તે થઈ છે। જ્યારે આવતીકાલે 3500થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે થવાની છે ને ત્યારે આ 10 ક્રોઈ તાલુકાના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ છે તેના માટેની તૈયારીઓ છે તે ચાલી રહી છે ને અત્યારે જે સાહિત્ય છે આવતીકાલની ચૂંટણી માટેનું તે છે તે રવાના કરવામાં આવી રહ્યું છે, જેમાં ભાવડા, બગોદરા સહિતના જે ગામો છે ત્યાં આ પ્રકારે ચૂંટણી સાહિત્ય છે તે રવાના કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી એ મતદાન છે તે યોજાવાનું છે। ત્યારે મહત્વની વાત છે કે જે દેશનો આત્મા છે તે ગામડાઓમાં વસતો હોય છે, ત્યારે એ દેશના આત્માઓમાં આવતીકાલે છે તે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તમામ તૈયારીઓ છે તે અત્યારે કરી દેવામાં આવી છે। જે બેલેટ પ્રત્યેની જે મતપેટી છે તે અહીં જોવા મળી રહી છે ને તે મુજબ તમામ સાહિત્ય છે તે અત્યારે જે ચૂંટણી અધિકારીઓ છે તેમને આપવામાં આવશે ને ત્યારબાદ આ સાહિત્ય છે તે આજે સાંજ સુધીમાં છે તે મતદાન મથકો છે ત્યાં પહોંચશે ને ત્યારબાદ આવતીકાલે ચૂંટણી છે તે યોજાશે। એટલે સવારે 7 વાગ્યાથી જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને તમામ તૈયારીઓ છે અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।